મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। વેચાણ દસ્તાવેજમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સરકારનો પરિપત્ર 2 લાખથી વધુની રોકડની માહિતી ઇન્કમટેક્સને આપવામાં આવશે। માહિતી છુપાવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। તો સ્થાવર મિલકતની તબદીલી સંદર્ભમાં સરકારે પત્ર આપ્યો છે। આઈટીને દસ્તાવેજનો પ્રકાર, અવેજની રકમ મોકલવી પડશે। વેચાણ લેનાર આપનારની વિગત પણ મોકલવાની રહેશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, મહત્વનો નિર્ણય, વેચાણ દસ્તાવેજમાં 2 લાખથી વધુની રોકડનો ઉલ્લેખ પણ કરવાનો રહેશે। તો 16 એપ્રિલે સુપ્રીમ કોર્ટ દ્વારા એક જજમેન્ટ આપવામાં આવ્યું હતું અને જજમેન્ટના સંદર્ભમાં ગુજરાત સરકારે પરિપત્ર કર્યો છે। જે પણ દસ્તાવેજો થાય છે એ દસ્તાવેજની રકમ ઉપરાંત અવેજની રકમ જે છે એ 2 લાખ કરતા વધુ રોકડનો ઉલ્લેખ તેની અંદર હોય તો એ તમામ કેસોની માહિતી છે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવા માટેનો આ પત્ર કરવામાં આવ્યો છે। આ પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તબદીલ કરનાર એટલે કે વેચાણ લેનાર અને વેચાણ આપનાર ઉપરાંત અવેજની રકમ અને દસ્તાવેજનો પ્રકાર આ તમામ માહિતી આઈટી ડિપાર્ટમેન્ટને આપવાની રહેશે। જેના આધારે જે રોકડ રકમનો ઉલ્લેખ છે એની સ્પષ્ટતા આઈટી ડિપાર્ટમેન્ટ જે તે વ્યક્તિ પાસેથી માગી શકે છે। સામાન્ય રીતે અત્યાર સુધી આ પ્રકારનો કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવતો। જે અવેજની રકમ છે એ જરૂરિયાત કરતા વધુ હોય અને એનો ઉલ્લેખ કરવામાં આવતો હતો। એને ધ્યાનમાં રાખી જો કોઈ અધિકારી આ અંગેની માહિતી છુપાવશે અથવા તો આઈટીને નહીં આપે અને આઈટીને સામેથી આ બાબતો ધ્યાનમાં આવશે તો એવા અધિકારીઓ સામે પણ પગલાં લેવા ઉલ્લેખ કરાયો છે। આભાર માહિતી માટે।